અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ. ન્યૂ પાર્થ તાલીમ વર્ગ સંજેલી ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન. સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યૂ પાર્થ નવોદય એકલવ્ય તાલીમ વર્ગમાં સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. સીઈટી પરીક્ષામાં મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળા, એકલવ્ય મોડલ શાળા, સૈનિક શાળા તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ જેવા લાભો પ્રાપ્ત થાય છે. ઉત્તરાયણ પર્વના પાવન અવસરે સંજેલી તાલુકામાં સીઈટીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ન્યૂ પાર્થ તાલીમ વર્ગ સંજેલી મોરા શિક્ષણ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ મકવાણા દ્વારા સુરક્ષિત અને પર્યાવરણ મૈત્રી ઉત્તરાયણ ઉજવવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પક્ષીઓના સંરક્ષણ માટે ચાઇના દોરી તથા કાચથી બનાવેલી દોરીનો ઉપયોગ ન કરવો, પતંગ લૂંટવા દોડાદોડી ન કરવી તેમજ સવાર અને સાંજના સમયે પક્ષીઓ વધુ ઉડતા હોવાથી પતંગ ન ચગાવવાની સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સુરક્ષિત ઉત્તરાયણ ઉજવવા અને પક્ષીઓના રક્ષણ માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ન્યૂ પાર્થ સીઈટી તાલીમ વર્ગ મોરાના સંચાલક શ્રી અશ્વિનભાઈ સંગાડા તથા ન્યૂ પાર્થ સીઈટી તાલીમ વર્ગ સુક્ષરના સંચાલક શ્રી રાજુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉત્તરાયણ પર્વ બાદ રસ્તાઓ પર પડેલી તૂટેલી દોરીઓ એકત્ર કરી યોગ્ય રીતે નાશ કરવાની અપીલ કરી હતી. આ રીતે ન્યૂ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને સામાજિક જવાબદારી અને પર્યાવરણ જાગૃતિ સાથે ઉજવણી કરવા માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.